નમસ્કાર મિત્રો, આજે આપણે પૂનમના દિવસે જન્મેલા લોકોના થતા ફાયદા, તેમનામાં રહેલા ગુણો, તેમનામાં રહેલી કોઈ વિશેષતાઓ, તેમનામાં રહેલી શક્તિઓ વિશે જાણવાનો આનંદ થશે. તો મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી અમે તમારા માટે આવી નવી વાતો લાવતા રહીએ. તો મિત્રો, હવે આપણે વાર્તા ચાલુ કરીએ. પૂર્ણિમાના દિવસે જન્મેલા લોકોમાં આ વિશેષ ગુણો હોય છે. તેઓ પોતાના કરિયરમાં મોટું સ્થાન પ્રાપ્ત કરે છે. એવું કહેવાય છે કે લોકોના વ્યક્તિત્વના ગુણોમાં તેમના જન્મ સમયના આધારે તફાવત હોય છે. ચોક્કસ સમયગાળા દરમિયાન જન્મેલા લોકોના વ્યક્તિત્વના સરેરાશ લક્ષણો નક્કી કરી શકાય છે. કોઈ ચોક્કસ દિવસે અથવા કોઈ ચોક્કસ નક્ષત્રમાં જન્મેલા લોકો હંમેશા વિશેષ માનવામાં આવે છે, જેમ કે પૂર્ણિમાના દિવસે જન્મેલા લોકો. કહેવા માંગુ છું કે આપણા હિન્દુ ધર્મમાં પ્રાચીન સમયથી પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. અને એવું કહેવાય છે કે એક વર્ષમાં કુલ 12 પૂર્ણિમા અને 12 અમાવસ્યા આવે છે. વર્ષની 12 પૂર્ણિમાઓમાં કાર્તિક પૂર્ણિમા, માઘી પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા વગેરે મુખ્ય પૂર્ણિમા માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જો પૂર્ણિમાના દિવસે આપના કાર્યો દ્વારા આ સકારાત્મક શક્તિઓના આશીર્વાદ મળે તો આપનું ભાગ્ય બદલાઈ જાય છે અને આપણે સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકીએ છીએ. આ દિવસે આ શક્તિઓને પ્રસન્ન કરવા માટે પૂજામાં કેટલીક અસરકારક યુક્તિઓ અને ઉપાય કરવામાં આવે છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે આ દિવસે જન્મેલા કોઈ પણ બાળકમાં સામાન્ય દિવસોમાં જન્મેલા બાળકો કરતાં કંઈક અલગ હોય છે. પૂર્ણિમાનો અર્થ એ છે કે જ્યારે ચંદ્ર ભગવાન પૂર્ણ સ્વરૂપમાં દેખાય છે. ચંદ્રનો સંબંધ વ્યક્તિના મન સાથે છે, એટલે કે આ દિવસે જન્મ લેનાર વ્યક્તિના મન પર ચંદ્રનો સંપૂર્ણ પ્રભાવ હોય છે. આ દિવસે જન્મેલા બાળકો ખૂબ જ સુંદર હોય છે, કારણ કે ચંદ્ર આકાશમાં તેની પૂર્ણિમાના પ્રકાશમાં હોય છે, જે આ દિવસે જન્મેલા બાળક પર પણ અસર કરે છે. હનુમાનજી અને ગૌતમ બુદ્ધજીનો જન્મ પણ પૂર્ણિમાએ થયો હતો. ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસજી જેવા મહાન વિદ્વાનનો જન્મ થયો હતો અને તેણે 18 પુરાણોની રચના કરી હતી. આજે અમે તમને પૂર્ણિમાના દિવસે જન્મેલા બાળકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને એ પણ જણાવીશું કે આ દિવસે જન્મેલા લોકો કેટલા ખાસ હોય છે અને તેમને તેમના જીવનમાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પૂર્ણિમાના દિવસે જન્મેલા લોકોમાં પૂર્ણિમા કે દિન જન્મેલો આ ગુણો હોય છે. તમને જણાવી દઈએ કે શુક્લ પક્ષના અંતિમ દિવસને પૂર્ણિમા અને કૃષ્ણ પક્ષના અંતિમ દિવસને અમાવસ્યા કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ દિવસ અને રાત હોય છે જે પૃથ્વી અને માનવ ચેતના પર ઊંડી અસર કરે છે. તેમાંથી સૌથી મહત્વનો દિવસ એટલે પૂર્ણિમા. કહેવાય છે કે કોઈ પણ મહિનાની પૂર્ણિમાની તારીખે જન્મેલા લોકો પોતાનામાં ખૂબ જ ખાસ હોય છે. હું જણાવવા માંગુ છું કે આ લોકોની જે પણ ઈચ્છા હોય છે તેને પૂરી કરવા માટે તેઓ તમામ પ્રકારની યુક્તિઓ અજમાવતા હોય છે અને જો તે કામ ન કરે તો તેઓ સમાનતા, સજા, ભેદભાવ વગેરે જેવી નીતિઓ અપનાવે છે. છબી સ્ત્રોત ભાસ્કર. વધુ વાંચો. કારતક મહિનામાં જન્મેલા લોકો, કૃષ્ણ પક્ષમાં જન્મેલા લોકો, બપોરે જન્મેલા લોકો, શુક્લ પક્ષમાં જન્મેલા લોકો, સ્વાતિ નક્ષત્રમાં જન્મેલા, નવા ચંદ્રના દિવસે જન્મેલા લોકોનું જીવન. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે જન્મેલા લોકોને દૈવી શક્તિમાં વિશ્વાસ હોય છે અને તેની સાથે એવું પણ જોવા મળ્યું છે કે તેઓ પોતાના ખરાબ કાર્યોને કારણે ખૂબ જ ચિંતિત રહે છે. શુભ પરિણામ માટે તેમણે ચંદ્રને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ. પૂર્ણિમાના દિવસે ચંદ્ર સંપૂર્ણ રીતે ઉદય પામે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસ કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને આવી સ્થિતિમાં જો કોઈ બાળકનો જન્મ આ તારીખે થાય છે તો તે ભવિષ્યમાં બુદ્ધિશાળી બને છે. આ સિવાય આ દિવસે જન્મેલા લોકો દેખાવમાં પણ સુંદર હોય છે. સાથે જ તેમને સારો ખોરાક અને સારા કપડાં પણ ગમે છે. જો કે તેમની જાતીય ઈચ્છા તીવ્ર હોય છે અને તેઓ અજાણ્યા લોકો સાથે પણ સંબંધો બનાવે છે. આટલું જ નહીં,
અમે તમને એ પણ જણાવી દઈએ કે તેમની પાસે ક્યારેય પણ ધનની કમી નથી હોતી, પરંતુ સમસ્યા એ છે કે તેમને આની જાળવણી કેવી રીતે કરવી તે નથી આવડતું. જો કે એવું જોવામાં આવે છે કે પૂર્ણ ચંદ્ર પર જન્મેલા લોકો સુંદર પોશાક પહેરવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ સુંદર છે અને તેથી તેઓ તેમના દેખાવને વધારવાનું પસંદ કરે છે. આ સાથે આ દિવસે જન્મેલા બાળકો બહુમુખી વ્યક્તિત્વથી સમૃદ્ધ અને અનેક ગુણોથી ભરપૂર હોય છે. તેઓ તેમની કારકિર્દીમાં ખૂબ જ સારો દેખાવ કરે છે અને ઉચ્ચ પદ પર કબજો કરે છે. તેઓ નામ અને પ્રસિદ્ધિ કમાવવાનું કૌશલ્ય સારી રીતે જાણે છે. મિત્રો, અમને આશા છે કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. તો મિત્રો, અમારી YouTube ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી અમે તમારા માટે આવા નવા વિડીયો લાવતા રહીએ. જય માતાજી.